વડોદરાના સાવલીની સેન્સસ કોર્ટ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। વર્ષ 2023માં નોંધાયેલી ફરિયાદના આધારે નામદાર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। કોર્ટ દ્વારા આરોપી શૈલેષ રાઠોડિયાને હત્યાના કેસમાં દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે। સાથે જ દંડ અને વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે। સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલી દલીલો અને પુરાવાના આધારે કોર્ટે આ નિર્ણય આપ્યો હતો। ચુકાદા બાદ કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સાવલી પંથકમાં ચુકાદાને લઈને ચર્ચાનો માહોલ સર્જાયો છે। તારીખ 14-10-2023 રોજ નોંધાયેલી ફરિયાદના બનાવમાં આરોપી શૈલેષભાઈ જયંતિભાઈ રાઠોડિયાનાએ ગુજરનાર કિરણભાઈ રાજુભાઈ વસાવાના એ આરોપી શૈલેષને એવું જણાવેલ કે તું મારા બનેવી બિટ્ટુને ગાળો કેમ બોલે છે, જેથી આરોપી શૈલેષનાએ ઉશ્કેરાઈ જઈ ગુજરનાર કિરણને માથામાં વાંસનો બંબુ મારી દેતા ગુજરનાર કિરણ બેભાન થઈને પડી ગયેલો, જેને સારવાર માટે સરકારી દવાખાનામાં દાખલ કરેલો। જે બનાવના 3 દિવસ બાદ ગુજરી જતા ગુજરનારના પિતાએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી। જે બનાવનો કેસ નામદાર સાવલીની સેશન્સ કોર્ટમાં એટ્રોસિટી કેસ નંબર 12/2023 ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપી શૈલેષભાઈ જયંતિભાઈ રાઠોડિયાને કસૂરવાર ઠેરવી ખૂનના ગુનામાં તથા એટ્રોસિટીના ગુનામાં આજીવન સખત કેદની સજાનો હુકમ કરેલ છે, તેમજ ₹11,000નો દંડ ફટકારેલ છે। આ કામે આરોપી શૈલેષ જયંતિભાઈ રાઠોડિયાને જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 1 વર્ષની સજાનો પણ હુકમ કરેલ છે। તેમજ ગુજરનારના